નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 28 સપ્ટેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 4માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે। प्रश्न नंबर 1 में आपेलू है योग्य रीते जोड़का जोड़ो। अहीं आपेला जोड़का मांथी कोई पण एक जोड़कू तमारा शिक्षक द्वारा तमने पूछवामां आवशे। अहीं आपने कलाक ने मिनिटना जोड़का आपेला है। एक कलाक बराबर 60 मिनिट थाय ए ध्यान में राखीने आपणे लखवानुं छे। तो 3 कलाक बराबर 60 गुणिया 3 6 तरीने 18 180 मिनिट। 72 कलाक एटले केटला? तो 72 भांगा આપણે 24 કરશો, કેમ કે એક દિવસના 24 કલાક, તો 72 કલાક એટલે કે 3 દિવસ થાય 24 તરી 72। 1/4 કલાક તો 1 કલાકનો ચોથો ભાગ, તો 1 કલાકની 60 મિનિટ એનો ચોથો ભાગ તો 15 મિનિટ થશે। 300 મિનિટ એટલે 60 ગુણ્યા 5 વખત કરશો તો 6 5 ને 30, તો 5 કલાકની 300 મિનિટ થશે। 12 કલાક બરાબર अर्धो दिवस, एक दिवस है 24 कलाक, तो अर्धा दिवस 12 कलाक। बीजू जोड़कू आपेलू है 1.1/2 के 1.5 कलाक, 1 कलाक 60 मिनिट, तो 1.5 90। जवाब आवशे 90। 1.1/2 दिवस એટલે 1.5 दिवस, एक दिवस 24 कलाक, तो बीजी 12 कलाक, 24 ने 12 36 कलाक। अर्धो दिवस, अर्धा दिवस 12 कलाक। 180 मिनिट 3 कलाक, 24 कलाक એટલે કે એક દિવસ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નમાં આવા પ્રશ્નોના જવાબ આપેલા છે। અહીં આપેલું પ્રશ્ન નંબર 3 જોડકો, ચોથું જોડકો અને પાંચમા જોડકાનો અભ્યાસ કરી લેજો। એમાંથી જો ન આવડતું હોય તો મને કોમેન્ટમાં જણાવજો। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે नीचेनो समय बताओ, कोईपण एक विभाग तमारा शिक्षक द्वारा तमने लखावामां आवशे। 9:30 वाग्या छे एथी 15 मिनिट पहला, तो 9 ने 15 थया होय। 4 ने 45 थी 10 मिनिट पछी, 10 मिनिट उमेर दियो, तो 45 में 10 मिनिट उमेरशो तो 4 ने 55 थशे। 11 ने 45 थी अर्धो कलाक पहला, 45 में अर्धो कलाक એટલે કે 30 मिनिट बात करो तो 11 ने 15। 23 ने 50 थी अर्धो कलाक पछी, अर्धो कलाक पछी એટલે 24 पूरे, यहाँ माथे 1 कलाक ने 20 मिनिट, तो यहाँ 1 कलाक ने 20 आवशे। विद्यार्थी मित्रों, खाली 20 मिनिट जवाब लखशो तो पण चालशे। 18 ने 40 थी 10 मिनिट पहला, तो 40 में 10 मिनिट ओછી करो तो 18 ने 30। बीजू जोड़कू आपेलू है 1 ने 30 थी 5 मिनिट पहला, तो 5 मिनिट ओછી करी तो 5 मिनिट पहला, तो 1 ने 30 है, तो अँ आवशे 25। 9:45 थी 25 मिनिट पछी 25 मिनिट उमेर दियो, तो पूरेपूरा 10 वागी जशे। 20 ने 40 थी 30 मिनिट पहला एटले ओछा करो तो 20 ने 10 मिनिट। 5 ने 50 थी 10 मिनिट पछी, तो 10 मिनिट उमेरो, तो पूरेपूरा 6 वागी जशे। 19:40 थी 10 मिनिट पहला, तो ओછી करो तो 19 ने 30 जवाब आवशे। तो आवा बीजा प्रश्नों जवाब तमे सोल्यूशन करी लेजो। प्रश्न नंबर 3 में आपेलू है माग्या मुजब जवाब लखो। एक अंकनो बीजी वार उपयोग न थाय ते रीते मोटा मोटी संख्या और नानामां नानी संख्या बनाववानी छे। विद्यार्थी मित्रों, अहीं आपणे अंको आपेला छे। मोटा मोटी संख्या बनावती वखते सौथी पहेलो मोटो अंक लेवो જોઈએ। ए प्रमाणे क्रमिक मोटा लेता जाए तो पेला 9 6 3 1, तो 9631। सौथी नानामां नानी संख्या कीए तो नानो अंक लईने शरूआत करवानी छे, पण जो शून्य आवतो होय तो शून्य पछीना क्रममां जे अंक आवे पेला लखीने पछी शून्यनो उपयोग करवानो छे। तो 1369। अहीं बनशे मोटा मोटी संख्या 8554, अहीं बनशे 4558। बीजी आपेली है अंक संख्या मोटा मोटी तो 9751, 9751। आमांथी मोटा मोटी बनशे 8320।
નાનામાં નાની સંખ્યામાં નાનો અંક લેતા 1579. અહીં નાનામાં નાનો અંક શૂન્ય છે તો શૂન્ય પછી 2 આવે તો 2 લખીને પછી શૂન્ય કરીને લખવાનું છે તો 2038. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જવાબ અહીંયા આપેલા છે તેનો અભ્યાસ કરી લેજો અને કઈ નાનામાં નાની સંખ્યા બને છે મોટા મોટી સંખ્યા બને મને કોમેન્ટમાં જણાવજો. પ્રશ્ન નંબર 4માં આપેલું છે માગ્યા મુજબ જવાબ આપો, જેમાં તમને કોઈ પણ એક વિભાગ તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવશે. એક નાની બસમાં 24 વિદ્યાર્થીઓ સમાઈ શકે તો 4 બસમાં કેટલી? તો 24 ગુણ્યા 4 તો જવાબ આવશે 76. એક બસ 1 લીટર ડીઝલમાં 12 કિલોમીટર અંતર કાપતી હોય તો 32 લીટરમાં કેટલું? તો 32 ગુણ્યા 12નો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનો છે. અને જે ગુણાકાર આવી મને જો કોમેન્ટમાં પ્રશ્ન નંબર 4 વિભાગ 1 એનો બીજા કરીને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે સાચો જવાબ શું આવે છે. વિભાગ 2માં પહેલો પ્રશ્ન આપ્યો છે 100 અને 150ની બરાબર વચ્ચે આવતી સંખ્યા તો જવાબ આવશે 125. 145માં 263 ઉમેરતા કેટલો થાય? બંનેનો સરવાળો કરી તો 381. 2 અને 7 વડે ભાંગી શકાય અને 10 અને 20ની વચ્ચે હોય એવી સંખ્યા કહી તો 14, જેને 2 વડે પણ ભાંગી શકાય. 2 સત્તા 14 અને 7 દુ 14. તો આ રીતના જવાબ લખવાના છે. ચોથામાં પ્રશ્નમાં આપેલો છે કે હોળીમાં એક વિદ્યાર્થીના 20 રૂપિયા હોય તો 5 વિદ્યાર્થીના કેટલા રૂપિયા? તો 20 પંચાને 100 રૂપિયા. તો આ રીતના અલગ અલગ માહિતી આપેલી છે. એના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 4 અને 5નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.